એવું માન્યું કે આ તો કઈક ભૂત કે પલીટ લાગે છે, એની ઘોડાની માગણી કરવા આવ્યો લાગે છે. ત્યારે એની બીકે એને ઘોડો અજમલ રાજાને પાછો આપી દીધો. અજમલ રાજા એની એ ઘોડે સવારી કરીને પોકરણગઢના રાજમાં આવીને મિનળદેને વાત કરી. ત્યારે મિનળદેએ કીધું કે ભલે મારો જગતનો બાપ જો આપણે આગને વધારે તો આપણા તો ભવો ભવના પૂર્ણ છે, પણ કોઈ માને કે ન માને એ મિનળદે નહીં, જશોદા માતા હતી. અને અજમલ નહીં, એ તો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણનો બાપ બની ગયો ને, એ નંદ રાજા હતો. વાલા આવા લેખ તો પ્રભુ જ બનાવે. અને રાક્ષસોને જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર એમનું જોર વધારી દીધું છે ને, ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ગમે તે સ્વરૂપે અવતાર લઈ અને ભક્તોને સેવકોને ધર્મની રક્ષા કરી છે. વાલા જે દિવસ અજમલ રાજા આટલો હરખનો પારનાર ભગવાને જ્યાં જન્મ કર્યો અને વિરમદેવનો જન્મ થયો દસમને દિવસે રાતે, અને અજમલજીના ઘેર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પધાર્યા ને, એ દિવસ હતો 11ના દિવસે, ભાદરવા સુદ 11 અને હવારે પરોડીએ. અને વાલા